રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી ઘટના મામલે તપાસ કમિટીની રચના અંગે આપ્યું નિવેદન। આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં જે દરેક ઘટનાઓ બની છે તેની તપાસ માટે પણ એસઆઈટીની રચના કરવામાં આવે। અત્યાર સુધીમાં કોઈએ કહ્યું નથી કે આ મારી જવાબદારી બને છે, પરંતુ આવું બન્યું નથી। તેમણે રાજકીય પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો ગુજરાતમાં ભાજપ એક સીટ હારે તો પણ જવાબદારી સ્વીકારે છે, તો આવી ઘટનામાં કોઈ જવાબદારી સ્વીકારાતી નથી। સાંભળો શું કહ્યું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ। જો તમને ખબર હશે 3 જેટલા કાર્યક્રમો અમે કર્યા, વિવિધ કાર્યક્રમો સાથે સાથે અમે એવું પ્લાનિંગ કર્યું છે। આ સીટનું એટલા માટે કર્યું છે કે ચાલો કાર્યક્રમો કરીશું, એક દિવસ થશે, પણ આ સિસ્ટમેટિકલી અમે આમાં 2 મહિના પછી પણ ફરીથી જે સીટમાં અત્યારે અમે જે ખુલાસા કર્યા છે એમાં જો સુધારા નહીં થાય તો 2 મહિના પછી ફરીથી સીટોના પાછળ પીડિતોના મુલાકાત લેશું। મુલાકાત લઈ અને પછી જે પણ આગળના કાર્ય મતલબ ધરણા સહિત જે કાર્યક્રમો કરવાના આવશે એ કરીશું। ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ અમારી લીગલ ટીમનો પણ એક ઓપ્શન લઈએ છીએ। પીડિત પરિવારોને પણ કહ્યું છે કે તમારે પણ ફરિયાદ કરવી હોય તો અમારા વકીલો પણ એમાં મદદગાર થશે। ઘણા મેં પીડિત પરિવારોને મળ્યો આજે રાજકોટમાં, ઘણા લોકો એ પોતાના વકીલો પણ રાખ્યા છે, પણ જરૂર પડશે તો ઈ પણ કરીશું। અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ન્યાય તો મળે જ, પણ બીજી ઘટના કોઈ ન થાય અને મોટા માથા જ્યાં સુધી નહીં પકડાય। આજે આ ઘટનામાં આઈએસ આઈપીએસ ને અંદર નાખી દે તો આખા ગુજરાતના આઈએસ આઈપીએસ ડરી જાય કે ભાઈ હવે આપણે કોઈ ગેમ ઝોન ચાલવા દેવા નથી। આ તો પોતે એમ કે છે 15 દિવસ છે ભાઈ। મારા ઘણા મેં સુરતમાં તપાસ કરાવડાવી, મારા વિપક્ષના નેતાને મેં મોકલીને બધાને ચેક કરાવડાવ્યું તો એ અધિકારી એમ કે છે 15 દિવસ અત્યારે બંધ રાખો પછી ચાલુ કરી દે। એનો મતલબ કે તમારા 15 દિવસ પછી તમારા બાળકના મોત માટેનો સામાન તૈયાર જ રાખી પાછું। જ્યાં સુધી આઈએસ આઈપીએસ અને કોઈ મંત્રી લેવલનો માણસ સામે એફઆઈઆર નહીં થાય ને એની ધરપકડો નહીં થાય ને ત્યાં સુધી ગુજરાતમાં ઘટનાઓ રોકાવાની નથી। વિપક્ષ તરીકે અમારે જે પણ કરવું પડે એ અમે કરતા રહીશું, કરીશું। તમને ખબર હશે અમે જનજાગૃતિ માટે હોર્ડિંગ્સ લઈને પણ ઉભા હતા અમારી ટીમો। શુક્રવારે આ કાર્યક્રમ પણ કર્યું હતું। કોંગ્રેસ પણ એની રીતે કરે છે, અમે કોશિશ વિપક્ષ તરીકેની બધી કરીશું, પણ અલ્ટિમેટલી જે વાત છે એ છે કે આ લોકોને સીટની રચનામાંથી બહાર આવવાની જરૂર છે।